गुड मॉर्निंग बच्चों, केम छो? मजामा? जो આપણે અગાઉના લેક્ચરની અંદર સદિશ ભૌતિક રાશિ, અદિશ ભૌતિક રાશિ, સદિશ ભૌતિક રાશિને કઈ રીતે દોરાય, એને મૂલ્ય વડે કેવી રીતે દર્શાવાય, એ બધી વાતો કરી. હવે આજે આપણે થોડા આગળ વધીએ મિત્રો. સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની વાતો કરવી છે. કોઈ કણનું સ્થાન આપણે બતાવવા માગીએ છીએ કે ભાઈ મારું સ્થાન કયો છે. તો જો મારું સ્થાન કયો છે એ બતાવવા માટે તમારે અગાઉથી કંઈક ચોખવટ કરવી પડે, બાકી નહીંતર શું થાય, અસંખ્ય જવાબો આવે. કોઈ વિદ્યાર્થી કે પૃથ્વી ઉપર છે તો એનો જવાબ સાચો છે, કોઈ કે ભારત દેશમાં છે, કોઈ કે ગુજરાતમાં છે. હવે ગુજરાતમાં છે તો ગુજરાતમાં પણ કોઈ ચોક્કસ જગ્યા તો બતાવવી પડે ને. તો આમ આપણે એનું સ્થાન બતાવવા માટે કોઈક ચોક્કસ બિંદુની સાપેક્ષે એનું સ્થાન નક્કી કરવાનું છે. દાખલા તરીકે આ સ્ટેજ ઉપર હું ઊભો છું, હું તમને એમ કહું કે આ પાટિયાથી મારું સ્થાન કયો છે, તો તરત તમે સહેલાઈથી બતાવી શકશો, કારણ કે ત્યાં હવે તમારે સીધું પાટિયાથી મારું અંતર જ માપવાનું રહેશે, તો તમે ઝડપથી જવાબ લાવી શકો. તો મેં અહીં ક્યોથી મારું સ્થાન માપવાનું છે એના માટે તમને એક નિશ્ચિત બિંદુ આપ્યું, પાટિયું, કે ભાઈ પાટિયાની સાપેક્ષે મારું સ્થાન કયો છે નક્કી કરી આપ. તો આ પાટિયાને મેં સંદર્ભ તરીકે લીધો. એમ આપણે કોઈ સમતલમાં ગતિની વાત કરવાની છે મિત્રો. આપણા પાઠનું નામ જ છે સમતલમાં ગતિ. દાખલા તરીકે હું અહીંયા આ પાટિયારૂપી સમતલમાં વાત કરું. જો અહીંયા હું અક્ષો દોરું મિત્રો, ધારો કે આડી અક્ષ આપણે એક્સ અક્ષ કહીએ છીએ, આને આપણે વાય અક્ષ કહીએ છીએ, આને આપણે ઉગમ બિંદુ ઓ કહીએ છીએ. હવે ધારો કે કોઈ કણ અહીંથી આમ ગતિ કરતો 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 આમ જતો હોય મિત્રો, તો જુદા જુદા સમયે કણનું સ્થાન જુદી જુદી જગ્યાએ હશે. દાખલા તરીકે કોઈ કણ ગતિ કરતો કરતો અહીંથી નીકળ્યો, ટી સમયે અહીંયા પહોંચ્યો, ટી સમયે ધારો કે કણ આ સ્થાને પહોંચ્યો, તો મારે હવે આ કણનું સ્થાન, તમને પ્રશ્ન પૂછું કે કણનું સ્થાન કયો છે, તો આ સ્થાન નક્કી કરવા માટે આપણે કોઈ નિશ્ચિત બિંદુની સાપેક્ષે એનું સ્થાન નક્કી કરીશું. અને એ માટે આ ઉગમ બિંદુઓને આપણે સરળતા ખાતર ત્યાંથી જ બધું સ્થાન માપીશું આની સાપેક્ષે. તો ઉગમ બિંદુઓને સરળતા ખાતર સંદર્ભ બિંદુ તરીકે લઈશું. એટલે કે તમારે સ્થાન ક્યાંથી બતાવવું છે, કોની સાપેક્ષે, તો આપણે કોઈ નિશ્ચિત બિંદુ લઈશું ઓ, અને આ ઓની સાપેક્ષમાં એનું સ્થાન નક્કી કરીશું. બરાબર? તો ઉગમ બિંદુ ઓની સાપેક્ષે ટી સમયે કણનું સ્થાન કયો છે, તો તમારે ઉગમ બિંદુઓને પી સાથે જોડી દેવાનું. જો મિત્રો ધ્યાન રાખજો. તો જો ઉગમ બિંદુઓને પી સાથે જોડતો હું રેખાખંડ દઉં, ઓપી રેખાખંડ. હવે અહીંથી આ દિશામાં એનું સ્થાન છે, તો અહીં તીર દોરું, તો આ રીતે હું ઓપી સદિશ દોરીશ. તો આ ઉગમ બિંદુઓની સાપેક્ષે પીનું સ્થાન દર્શાવતો જે સદિશ દોર્યો, ઉગમ બિંદુઓની સાપેક્ષે આ કણ પીનું સ્થાન અહીંયા છે, તો આ બંનેને જોડતો એક સદિશ દોર્યો. તો આ જે સદિશ એને કહેવાય કણ પીનો સ્થાન સદિશ. તો આ સદિશને આપણા કણનો, જો પી કણ હોય તો કણનો સ્થાન સદિશ કહે છે. કોઈ નિશ્ચિત બિંદુ યાની કે ઉગમ બિંદુઓ ને અનુલક્ષીને
કણનું સ્થાન દર્શાવતો આ જે તમે સદિશ દોર્યો તે સદિશને તે કણનો સ્થાન સદિશ કહેવાય. તો અહીંયા ટી સમયે આપણે વાત કરી રહ્યા છીએ, તો ટી સમયે કણનું સ્થાન પી આગળ છે. તો મેં ઓન પીને જોડતો સદિશ ઓપી સદિશ દોર્યો. ધારો કે આ સદિશને હું નામ આપી દઉં આર સદિશ, તો ઓપી સદિશ બરાબર આર સદિશ ને કણનું સ્થાન સદિશ કહેવાય. કયા સમયે? ટી સમયે સ્થાન સદિશ કહે છે. તો ઓપી બરાબર આરની કણનો આ ટી સમયે સ્થાન સદિશ કહે છે. પણ ધારો કે તમારો કણ સતત ગતિ કરે છે, તો જો અહીંથી નીકળ્યો તો ટી સમયે અહીં આવ્યો, પણ ધારો કે થોડા સમય પછી ધારો કે અહીં પહોંચ્યો, ધારો કે ઉભા થોડી ગતિ ગમે તેમ બતાવીએ કે ધારો કે ગતિ કરતો કરતો અહીંથી આમ થઈને અહીં આવ્યો. ધારો કે કોઈ ટી ડેશ સમય એ પી ડેશ સ્થાને આવ્યો. તો હવે હું ટી ડેશ સમયે વાત કરું તો ટી ડેશ સમયે કણનું સ્થાન કયો છે મિત્રો? તો પી ડેશ આગળ છે. તો ટી ડેશ સમયે કણનું સ્થાન પી ડેશ આગળ છે. તો પછી મારે કણનો સ્થાન સદિશ શોધવો છે, અને સ્થાન જાણવા માટે કોઈ નિશ્ચિત બિંદુ આપણે નક્કી કરેલું છે પહેલાંથી. તો જો ઓથી પીને જોડતો પી ડેશને જોડતો સદિશ દોરી દેવાનો. તો આ ઓપી ડેશ સદિશ, તો આ ઓપી ડેશ સદિશ. ચલો આ સદિશને ધારો કે નવું નામ આપીએ આપણે આર ડેશ સદિશ. તો આર ડેશ સદિશ ને કયા સમયે? ટી ડેશ સમયે કણનું સ્થાન સદિશ કહેવાય. તો મિત્રો તમારે કોઈ પણ કણનું સ્થાન નક્કી કરવા માટે પહેલાંથી કોઈ નિશ્ચિત બિંદુ લેવું પડે. અહીં આપણે ઉગમ બિંદુઓથી જ એનું સ્થાન માપીશું, માટે ઉગમ બિંદુઓને આપણે સંદર્ભ બિંદુ કહીશું, અને એ સંદર્ભ બિંદુથી કણને જોડતો સદિશ દોરવાનો. ટી સમયે કણ અહીંયા હતો પી સ્થાને, માટે ઉગમ બિંદુઓથી કણ પીને જોડતો મેં સદિશ દોર્યો આર સદિશ અથવા ઉપી સદિશ. તો આ ઉપી સદિશ અથવા આર સદિશને ટી સમયે આપણા કણનો સ્થાન સદિશ કહેવાય. પણ બીજા કોઈ સમયે કણ આટલો પહોંચી ગયો તો એ સમયે કણનું સ્થાન અહીં છે. તો ઉગમ બિંદુને અનુલક્ષીને આ કણને જોડતો મેં સદિશ દોર્યો આર ડેશ. તો ઉપી ડેશ અથવા આર ડેશ ને ટી ડેશ સમયે કણ પીનો સ્થાન કણ પી ડેશનો સ્થાન સદિશ કહે છે. તો બોલો સ્થાન સદિશમાં ખ્યાલ આવી ગયો. ઉગમ બિંદુને અનુલક્ષીને કણનું સ્થાન દર્શાવતો સદિશ, જેને કહેવાય એનું સ્થાન સદિશ. સ્થાન સદિશ ઉપરથી શું માહિતી મળે મિત્રો? તો જો કોઈ પણ કણના સ્થાન સદિશ ઉપરથી એક તો એ કણનું સુરેખ અંતર, ઉગમ બિંદુથી સુરેખ અંતર મળે. કણના સ્થાન સદિશ ઉપરથી આપણને નીચે પ્રમાણેની માહિતી મળે. ઉગમ બિંદુઓથી તમારા કણનું સીધું સુરેખ અંતર તમે જાણી શકો. ફૂટપટ્ટી મૂકો તો આ લંબાઈ તમને મળી જાય, અંતર મળી જાય. અને ઉગમ બિંદુને અનુલક્ષીને કણની દિશા પણ મળી જાય. જો ટી ડેશ સમયે કણ અહીંયા હતું તો ઉગમ બિંદુથી કેટલે દૂર છે? તો આ ફૂટપટ્ટીથી આ લંબાઈ માપો, તો આ સીધું અંતર એ અહીંથી કેટલો દૂર છે એ બતાવો. અને આ તીર આમ છે ને મતલબ કે આ દિશામાં એટલો દૂર છે એમ. તો એક સીધું અંતર બરાબર કણનું સુરેખ અંતર મળી જાય, અને કણની દિશા પણ મળી જાય. તો બોલો સ્થાન સદિશમાં હવે તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે સ્થાનાંતર સદિશની વાતો કરીએ મિત્રો. ધારો કે ટી સમયે તમારું કણ પી સ્થાને હતું અને ટી ડેશ સમયે તે પી ડેશ સ્થાને પહોંચ્યું. તો અહીંથી ગતિ કરીને જો અહીં પહોંચ્યો હોય તો આ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ને જોડતો સદિશ, પ્રારંભિક સ્થાન પી છે, અંતિમ સ્થાન પી ડેશ, તો એને જોડતો આ સદિશ, જેને સ્થાનાંતર સદિશ કહેવાય. તો જો સ્થાનાંતર સદિશની વ્યાખ્યા શું? તો કણના પ્રારંભિક સ્થાન
અને કણના અંતિમ સ્થાનને જોડતા સદિશને કણનો સ્થાનાંતર સદિશ કહે છે. આપણી આકૃતિમાં મેં T3 T' દરમિયાનની ગતિની વાત કરું તો ટી સમય કણ અહીં હતો, તો પી એ આપણું કયું સ્થાન કહેવાય મિત્રો? પ્રારંભિક સ્થાન. અને P' એ અંતિમ સ્થાન. તો એને જોડતો સદિશ, તો આ પી અને P' ને જોડતો સદિશ P' ને સ્થાનાંતર સદિશ કહેવામાં આવે છે. જ્યારે આને શું કહેવાય મિત્રો? યાદ છે તમને? પથ લંબાઈ કહેવાય. અગાઉના પ્રકરણમાં પણ ભણ્યા, 9માં પણ ભણ્યા હતા. એને આ કાપેલા કુલ અંતરની પથ લંબાઈ કહેવાય. જ્યારે પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતા સદિશને સ્થાનાંતર સદિશ તરીકે ઓળખવામાં આવે છે. તો આકૃતિમાં આ P' એ સ્થાનાંતર સદિશ છે. અહીં આ સદિશનું જે આને શીર્ષ કહેવાય, તો શીર્ષે અંતિમ સ્થાન બતાવે. સદિશનું શીર્ષ એ અંતિમ જગ્યા, અંતિમ સ્થાન બતાવે છે. જ્યારે એનું પૂછ એ પ્રારંભિક સ્થાન બતાવે છે. તો સદિશનું શીર્ષ એ અંતિમ સ્થાન અને પૂછ એ પ્રારંભિક સ્થાન દર્શાવે છે. બોલો ખ્યાલ? સ્થાનાંતર સદિશથી આપણને મળતી કેટલીક માહિતી, એના મહત્ત્વના મુદ્દાની હું વાત કરું તો સ્થાનાંતર સદિશ એ વાસ્તવમાં એક સુરેખા છે. સીધી રેખા વડે દર્શાવેલો છે, બરાબર, પરંતુ એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડે છે. સ્થાનાંતર સદિશનો આધાર કણના ખરેખરા ગતિમાર્ગ ઉપર નથી. જો એનો ખરેખરો ગતિમાર્ગ તો આ છે, આ નથી. એટલે યાદ રાખજો, સ્થાનાંતર સદિશનો આધાર કણના ખરેખરા ગતિમાર્ગ ઉપર નથી, પરંતુ એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ છે. જો આના ઉપરથી એક માહિતી તમને એ મળે કે સ્થાનાંતર સદિશનું મૂલ્ય પથ લંબાઈ કરતો ઓછું હશે. એટલે યાદ રાખજો, સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેવું હોય? પથ લંબાઈ કરતો ઓછું હોય. હા, જો દાખલા તરીકે મિત્રો આવું પણ હોઈ શકે, ધ્યાન આપજો. દાખલા તરીકે કોઈ કણ ગતિની શરૂઆત પી સ્થાનેથી કરે છે અને એ અહીંથી સીધો જ ક્યુ સ્થાને પહોંચે છે, તો આ PQ ને સ્થાનાંતર સદિશ કહેવાય. પણ જો એ સીધા માર્ગે જાય તો આ પથ લંબાઈ પણ કહેવાય. તો આ કિસ્સામાં પથ લંબાઈ અને સ્થાનાંતર સદિશનું મૂલ્ય સરખું હોય. પરંતુ ધારો કે હું એમ કહું કે કણ પીથી પહેલાં ડી આગળ ગયો અને ડીથી ક્યુ આગળ ગયો, તો આ PDQ એ પથ લંબાઈ થાય અને આ PQ એ સ્થાનાંતર સદિશ થાય. તો એ સંજોગોમાં આ સ્થાનાંતર સદિશ કરતો પથ લંબાઈ મોટી હોય, બરાબર. જો તમારો કોઈ કણ અહીંથી ધારો કે એ સ્થાને જાય, ત્યાંથી કોઈ બી સ્થાને જાય, ત્યાંથી કોઈ સી સ્થાને જાય અને ત્યાંથી પછી અહીં જાય, એટલે કે PABCQ આ ગતિમાર્ગ કહેવાય. પણ આ ગતિમાર્ગ માટે સ્થાનાંતર સદિશ તો કયો? તો પ્રારંભિક સ્થાન અહીં હતું ને અંતિમ સ્થાન અહીં, તો આ સ્થાનાંતર સદિશ કહેવાય. જો કોઈ કણ અહીંથી નીકળીને પહેલાં ઈ આગળ જાય, ઈથી એફ આગળ જાય, એફથી ક્યુ આગળ જાય, તો આ PEFQ એ ગતિમાર્ગ કહેવાય, પથ લંબાઈ કહેવાય. ગતિમાર્ગ એટલે પથ લંબાઈ. પણ એનો સ્થાનાંતર સદિશ તો પ્રારંભ પીથી કર્યો અને અંત ક્યુ આગળ, તો આ પીન ક્યુને જોડતો સદિશ એનો સ્થાનાંતર સદિશ કહેવાય. જો PDQ માર્ગે જાય તો PDQ આ રસ્તાની લંબાઈ એ પથ લંબાઈ કહેવાય, પણ સ્થાનાંતર સદિશ તો PQ જ થાય. તો આમાં બધા માટે સ્થાનાંતર સદિશ PQ છે. એટલે આપણને ચોપડીની અંદર આવી એક બીજી આકૃતિ પણ દોરીને બતાવી છે,
બરાબર. તો આના ઉપરથી તમે શું માહિતી મેળવી શકો કે સ્થાનાંતર સદિશનું મૂલ્ય પથ લંબાઈ જેટલું પણ હોઈ શકે કે પથ લંબાઈ કરતાં હંમેશા ઓછું હોય. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે કણનું સ્થાન દર્શાવતા સદિશને એનો સ્થાન સદિશ કહેવાય, જ્યારે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતા સદિશને સ્થાનાંતર સદિશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રશ્નમાં તમને સમજણ પડવી જોઈએ મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશમાં તમને ખબર પડી ગઈ, બોલો ખ્યાલ આવી ગયો ને મિત્રો? હવે બીજી થોડી વાતો કરીએ આપણે. સમાન સદિશ, સમાંતર સદિશ અને વિરોધી સદિશ કોને કહેવાય? દાખલા તરીકે જો મેં આ આકૃતિ અહીં દોરી છે, ધારો કે આ એક સદિશ મેં દોર્યું ઓ પી સદિશ, અથવા એને આપણે નામ આપીએ કે ભાઈ ચલો આ એ સદિશ. એ રીતે જો ક્યુ એસ સદિશ, ધારો કે એને નામ આપીએ બી સદિશ. એટલે જો મેં અહીંયા બે સદિશ દોર્યા છે, એ રીતે અહીંયા પણ જો બે દોર્યા છે, ઓ ડેશ પી ડેશ, જેને નામ આપવું એ ડેશ, અને આને કહું બી ડેશ. જોજો મિત્રો, જે બે સદિશોનો મૂલ્યો સમાન હોય, ફૂટપટ્ટીથી આ લંબાઈ માપો અને ફૂટપટ્ટીથી આની લંબાઈ માપો, સરખી હોય, તો જે સદિશોના મૂલ્યો અને દિશા, આ બંને મૂલ્યો અને દિશા બંને સમાન હોય, તો તેવા સદિશોને સમાન સદિશો કહેવાય. જે સદિશોનો મૂલ્યો અને દિશા બંને સમાન હોય તો તેવા સદિશોને સમાન સદિશો કહે છે. જો મૂલ્ય તો તમે ફૂટપટ્ટી મૂકીને માપી શકો કે ભાઈ ચલો આ 10 એકમ, આ પણ 10 એકમ, તો એનો મતલબ મૂલ્ય તો સમાન થયું. પણ દિશા સમાન છે કે નહીં કેવી રીતે ખબર પડે? તો જો તમે આ જે સદિશ છે બી, આ એનું પૂછ, આ એનું શીર્ષ, જો આ સદિશને આમના આમ તમે એમના એમ દિશા જળવાઈ રીતે ખસેડીને આમ ખસેડીને આના ઉપર લાવી દો, સદિશ બીના પૂછ ક્યુને સદિશ એના પૂછ ઓ ઉપર લાવીને ગોઠવી દો, અને આમ ખસેડીને અહીં ગોઠવી દો આના ઉપર. દાખલા તરીકે આ સદિશને મેં ખસેડી ક્યુને ઓ સ્થાને ગોઠવી દીધું, તો જો તમારું સદિશ બીનું શીર્ષ આ સદિશના શીર્ષ ઉપર જ આવી જાય, ક્યુ અહીંયા આવી ગયું, એસ અહીંયા આવી ગયું, તો એનો મતલબ કે દિશા પણ સમાન છે, મૂલ્ય પણ સમાન છે, માટે સમાન સદિશ થયા. જો પણ અહીં જુઓ તમે, ફૂટપટ્ટીથી આ લંબાઈ માપી, ધારો કે 10 એકમ, આ લંબાઈ માપી 10 એકમ, એટલે મૂલ્ય તો સમાન છે, પણ દિશા સમાન છે કે નહીં ચેક કરીએ. તો જો આને તમે ખસેડી અને આના પૂછને આના પૂછ ઉપર લાવીને મૂકી દો, જો આને એમના એમ દિશા જાળવી રાખીને મૂકવાનું, તો આને સમાંતર ખસેડીને હું અહીં લાવી દઉં છું. તો જો આ ક્યુ ડેશ અહીંયા આવી ગયો, તો આ એસ ડેશ અહીંયા આવી જશે. તો એક સદિશના પૂછને બીજા સદિશના પૂછ ઉપર ગોઠવ્યો, પણ જો એ રીતે ગોઠવવાથી શીર્ષ પેલાના શીર્ષ ઉપર નથી આવતો, તો એનો મતલબ કે બંનેની દિશાઓ જુદી જુદી છે. એટલે આમાં માત્ર મૂલ્ય જ સમાન છે, દિશા સમાન નથી, માટે આને સમાન સદિશ ન કહેવાય. તો ધ્યાન રાખજો, સમાન સદિશ કોને કહેવાના? તો સમાન માટે આ બે સમાન થવું જોઈએ. જે સદિશોના મૂલ્યો સમાન હોય અને જે સદિશોની દિશા પણ સમાન હોય તો તેવા સદિશોને સમાન સદિશો કહે છે. અહીંયા સદિશ એનું મૂલ્ય, મૂલ્ય એટલે માનાંક, સદિશ બીનું મૂલ્ય એટલે માનાંક, તો એ સરખું છે. એ રીતે અહીંયા જો સદિશ એ ડેશનું મૂલ્ય, સદિશ બી ડેશનું મૂલ્ય, તો મૂલ્ય તો સમાન છે.
પરંતુ અહીં દિશા એ સમાન છે, અહીં દિશા સમાન નથી, માટે અહીંયા દિશા સમાન નથી, માટે એ ડેશ સદિશ બરાબર બી ડેશ સદિશ લખી શકાય નહીં. જ્યારે અહીંયા તો મૂલ્ય અને દિશા બંને સમાન છે, માટે એ સદિશ અને બી સદિશ સમાન સદિશો છે એમ કહી શકાય. અને આ દિશા જાણવા માટે આ સદિશને એમના એમ સમાંતર રાખીને સરકાવીને આના ઉપર લઈ જાઓ. આનું પૂછ આના પૂછ ઉપર આવવું જોઈએ, તો જો શીર્ષ ઉપર આવી જાય તો દિશા પણ સમાન થઈ જાય. પણ જો આને આમ મેં સરકાવીને આમ લાવ્યો તો પૂછ ઉપર આવી ગયું, પણ શીર્ષ ઉપર ના આવે, એનો મતલબ દિશાઓ સમાન નથી. માટે આ સમાન સદિશો કહેવાય નહીં મિત્રો. તો બોલો, સમાન સદિશોમાં ખ્યાલ આવી ગઈ? તો સમાન સદિશોમાં તમને ખબર પડવી જોઈએ. ચલો હવે જોઈએ સમાંતર સદિશ. દાખલા તરીકે જો હું એક સદિશ દોરું છું, આ એ સદિશ અને આ બી સદિશ, તો જો આમનો મૂલ્યો સરખો નથી, આની લંબાઈ ટૂંકી છે, આની લંબાઈ વધુ છે, મૂલ્યો સમાન નથી, પણ જો દિશા સમાન છે, તમે આ જ સદિશને સરકાવીને આના ઉપર લાવો અથવા આ જ સદિશને સરકાવીને આના ઉપર લઈ જાઓ તો બંનેની દિશા એક જ રહેશે. તો એનો મતલબ કે બંને એકબીજાને સમાંતર છે. તો જે સદિશોની દિશા એક જ હોય, બંને સદિશો જો એક જ દિશામાં હોય, મૂલ્યો સરખા જ હોવા જોઈએ એવું જરૂરી નથી, સરખા પણ હોઈ શકે. મેં હમણાં ચિત્રમાં બે સદિશો આવા દોરેલા, તો જો એમની દિશા એ સમાન છે ને મૂલ્યો સમાન છે, જેમને મેં સમાન સદિશ કીધેલું, અને જો આ સદિશોની દિશા પણ એકબીજાને સમાંતર છે, માટે સમાન સદિશ એ સમાંતર સદિશ હોઈ શકે. સમાન સદિશ હંમેશા સમાંતર સદિશ હોઈ શકે. સમાન સદિશો હંમેશા સમાંતર સદિશ હોઈ શકે, પણ સમાંતર સદિશો સમાંતર સદિશ હંમેશા સમાન સદિશ, બોલો, હંમેશા સમાન સદિશ હોઈ શકે? તો હા, હોઈ શકે, ન પણ હોઈ શકે. સમાન સદિશ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. જો ફરી એકવાર બહુ સમજવા જેવું છે, જે સદિશોની માત્ર દિશા સમાંતર હોય તો એમને સમાંતર સદિશ કહેવાય. જો આમની દિશા સમાંતર એટલે સમાંતર સદિશ કહેવાય, આમની દિશા સમાંતર માટે સમાંતર સદિશ કહેવાય. એટલે આ એ સમાંતર સદિશ છે ને આ એ સમાંતર સદિશ છે, પણ આ મૂલ્ય સમાન, આમાં મૂલ્ય સમાન નથી, માટે આમની સમાન સદિશ ના કહેવાય. સમાન સદિશ નથી, અહીંયા સમાન સદિશ નથી, એટલે સમાંતર છે પણ એ સમાન સદિશ નથી. તો સમાંતર સદિશ સમાન સદિશ ન પણ હોઈ શકે. પણ જો આ કિસ્સામાં બોલું તો આ બે સમાંતર સદિશ, એમનો મૂલ્ય સરખો, તો આવા કિસ્સામાં સમાંતર સદિશ સમાન સદિશ બની શકે અથવા સમાન સદિશ સમાંતર સદિશ બની શકે. તો સમાન સદિશ હંમેશા સમાંતર સદિશ હોય, પણ સમાંતર સદિશ હંમેશા સમાન સદિશ હોય એવું કહી શકાય નહીં. હા, તમે એમનો મૂલ્યો સરખો લઈ લો તો આ સમાંતર સદિશ સમાન સદિશ બની શકે, બાકી મૂલ્યો સરખો ના હોય તો ના બની શકે. તો બોલો, સમાંતર સદિશ એટલે માત્ર દિશા સમાન હોવાની વાત સમજવાની છે, જ્યારે સમાન સદિશમાં મૂલ્ય અને દિશા બંનેની વાત વણી લેવાની છે. ચલો, વિરોધી સદિશ. તો વિરોધી સદિશ, જે સદિશોનો મૂલ્યો સમાન હોય, જે સદિશોના મૂલ્યો સમાન હોય પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય, દિશા પરસ્પર વિરુદ્ધ હોય, તો તેવા સદિશોને
એકબીજાના વિરોધી સદિશ કહેવાય. દાખલા તરીકે હું ચિત્રમાં દોરું કે ભાઈ ચલો મેં એક સદિશ આમ દોર્યો, ધારો કે આ એ સદિશ, જો આ લંબાઈ એનું મૂલ્ય કહેવાય. ધારો કે એટલી જ લંબાઈનો એક બીજો સદિશ દોરો બી, પણ જો એની દિશા આમ છે મિત્રો, તો અહીંયા સદિશ એનું મૂલ્ય એટલે માના, સદિશ બીનું મૂલ્ય એટલે માના, તો મૂલ્યો તો સમાન છે કે ભાઈ 10 એકમ લંબાઈ તો આ 10 એકમ લંબાઈ, પણ જો દિશા સમાન નથી, આ આમ જાય છે ને આમ જાય છે, તો દિશા પરસ્પર વિરુદ્ધ છે. માટે આ એ ને બી સદિશો એકબીજાના વિરોધી સદિશ કહેવાય મિત્રો. શું કહેવાય? વિરોધી સદિશ. જો આ બી સદિશ છે ભાઈ, જો હું બીનો વિરોધી દોરું, જો અહીંયા એ ને બી સમાન સદિશો ના કહેવાય, એટલે તમે આવું ના કહી શકો કે એ સદિશ બરાબર બી સદિશ. હા, મૂલ્ય સરખું કહી શકો, પણ બંને સદિશો સરખા સમાન સદિશો ના કહેવાય, કારણ કે દિશા સમાન નથી. સમાન સદિશોની શરત શું હતી? મેં કીધી કે મૂલ્યોની દિશા બંને સમાન હોવી જોઈએ. અહીં દિશા સમાન નથી એટલે આવું ન લખાય, એટલે અહીંયા આવું ન લખાય. પણ જો મિત્રો આ બી સદિશ આમ હોય તો ચલો એટલી જ લંબાઈનું એક રેખાખંડ આમ દોરું અને એની દિશા ઉલટાઈને આમ દોરી દઉં, તો આ સદિશને શું કહેવાય? સદિશ બીનો વિરોધી સદિશ. તો વિરોધી એટલે આવું કહેવાય કે ના કહેવાય? આ બી તો અરે ઊંધો બી, એટલે આ સદિશને આપણા સદિશ બીનો વિરોધી સદિશ કહેવાય. અને હવે તમે જુઓ મિત્રો, જો આ ભૂલી જાઓ તો જો આ સદિશ એ સદિશ અને આ માઇનસ બી સદિશ, જો બંનેની દિશા એક જ અને એમનો મૂલ્યો પણ સરખો, માટે આ બે સમાન સદિશો કહેવાય. એટલે એ સદિશ અને માઇનસ બી સદિશને તમારે સમાન સદિશ કેવો હોય કહેવાય. એટલે તમે આવું લખી શકો, પણ આવું ના લખી શકો. તો આમ જે સદિશોના મૂલ્યો સમાન હોય પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો એમને એકબીજાના વિરોધી સદિશ કહેવાય. એ સદિશ અને બી સદિશ સમાન સદિશો નથી, પણ એ સદિશ અને બીનો વિરોધી સદિશ તો એ સમાન છે. એ સદિશ અને બીનો વિરોધી એ સમાન છે, કારણ કે એમનો મૂલ્યો અને દિશા બંને સમાન છે. તો બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ ત્રણેમાં તમને ખ્યાલ આવવો જોઈએ. સમાન સદિશ કોને કહેવાય, સમાંતર સદિશ કોને કહેવાય અને વિરોધી સદિશ કોને કહેવાય. ચલો એ સિવાય હું બીજા કેટલાક સદિશોની વાત કરું. ચલો મિત્રો, જો આપણે હમણાં સમાન સદિશ, સમાંતર સદિશ અને વિરોધી સદિશની વાત કરીએ, તે સિવાય આપણા પ્રશ્નોમાં ઘણીવાર આવા શબ્દો આવતા હોય તો એ પણ આપણે જોઈએ. મુક્ત સદિશ, નિશ્ચિત સદિશ, સમરેખીય સદિશ, સમતલીય સદિશ, કો ઇનિશિયલ વેક્ટર્સ. જો વેક્ટર્સ એ અંગ્રેજી શબ્દ છે. અદિશ અને સદિશ, અદિશને સ્કેલર કહેવાય અને સદિશને વેક્ટર્સ કહેવાય. તો આપણે વેક્ટર્સ લખેલું હોય એટલે તમારે સદિશ સમજવાનું. કો ટર્મિનસ વેક્ટર્સ, તો આ બધીની વાત કરીએ. તો જો સૌથી પહેલાં હું આની વાત કરું, મુક્ત, તો જે સદિશનું પ્રારંભિક બિંદુ સ્ટાર્ટ પોઈન્ટ નિશ્ચિત નથી, જે સદિશનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત નથી, તો તેવા સદિશને આપણે મુક્ત સદિશ કહીશું. દાખલા તરીકે આપણા અભ્યાસમાં વાતો કરીએ તો સદિશોને કોઈ ચોક્કસ સ્થાન હોતું નથી. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ પૂર્વ દિશામાં જતો 5 એકમ લંબાઈનો સદિશ દોર, તો કોઈ વિદ્યાર્થી આટલાથી દોર્યો કે ભાઈ આ 5 એકમ લંબાઈનો સદિશ, અને કોઈ વિદ્યાર્થીએ એ જ સદિશ અહીંયા દોર્યો 5 એકમ લંબાઈનો. તો જો મેં આને આખો ખસેડીને લઈ જાઉં તો જો આ લંબાઈ સરખી છે, દિશા પણ સરખી છે, તો આ બે ખસેડીને ગમે તે મુકાય. તો આવા અભ્યાસોમાં કોઈ સદિશને આપણે ચોક્કસ સ્થાન હોતું નથી. આવા સદિશને તમે પોતાના સ્થાનેથી એને સમાંતર ખસેડીને બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરો તો પણ એ સદિશ એટલો જ કહેવાય. આની લંબાઈ 5
દિશા પણ એના એ, તો આ એના એ જ કહેવાય. એટલે અહીંથી દોરો કે અહીંથી દોરો, કોઈ ચોક્કસ ફિક્સ મેં નથી કરી દીધું. માટે આવા જે સદિશને આપણે પોતાના મૂળ સ્થાનેથી ખસેડીને બીજા સ્થાને લઈ જઈને દોરીએ તો પણ કોઈ ફરક પડે નહીં, તો આવા સદિશને મુક્ત સદિશ કહેવાય. તો જો ફરી એકવાર, જે સદિશનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત નથી, ગમે ત્યાંથી દોરી શકાય, તો તેવા સદિશને મુક્ત સદિશ કહે છે. આપણા અભ્યાસોમાં સદિશોને કોઈ ચોક્કસ સ્થાન હોતું નથી. તમે ઈચ્છો એ રીતે સદિશને ત્યાંથી દોરી શકો, અથવા તમે કોઈ દોરેલો હોય તો એ સદિશને તેને પોતાને સમાંતર એવા સ્થાનાંતરિત કરીને બીજી જગ્યાએથી તમે દોરી શકો, તો એ સદિશ બદલાતો નથી. તો આવા સદિશને મુક્ત સદિશ કહે છે. દાખલા તરીકે સુરેખ પથ ઉપર કોઈ ગતિ કરતો હોય, ભાઈ કોઈ કણ સુરેખ પથ ઉપર આમ ગતિ કરતો હોય, આમ જતો હોય, તો જો અહીંથી નીકળીને આમ ગયો તો એના વેગની દિશા અહીંથી બતાવો તો એ ચાલે. જો અહીંથી કોઈ આમ બતાવો વેગની દિશા, આમ બતાવો, કારણ કે દિશા ફિક્સ જ છે, આમના આમ જ છે. તો આ સુરેખ પથ ઉપર ગતિ કરતા કણનો વેગ સદિશ એ મુક્ત સદિશ કહેવાય. તો બોલો, મુક્ત સદિશ એટલે ખ્યાલ આવી ગયો, બરાબર. અને હવે આગળ કે જે સદિશોનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત હોય, જે સદિશોનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત હોય એવા સદિશોને નિશ્ચિત સદિશ અથવા સ્થાનીય સદિશ કહેવાય. હમણાં આપણે પેલો સ્થાન સદિશ દોરેલો કે ભાઈ ચલો ઉગમ બિંદુઓને અનુલક્ષીને કણ પીનું સ્થાન અહીંયા હતું, માટે આને તમે કણ પીનું સ્થાન દર્શાવતો સદિશ કહેતા હતા. પણ જો આને મુક્ત સદિશ ના કહેવાય કે લાવો તમે આને આ ઓને ખસેડી નહીં લઈ જાઓ, તો પછી આને ખસેડી નહીં લઈ જશો તો આ અહીંયા આવી જાય, તો પીનું સ્થાન અહીં હતું ના, તો પીની જગ્યા બદલાઈ જાય, તો આ પીનું સ્થાન ખોટી જગ્યાએ બતાવશે આ સદિશ. તો આ સદિશને મુક્ત સદિશ ના કહેવાય, કારણ કે આપણે કોઈ નિશ્ચિત બિંદુથી જ એનું સ્થાન બતાવી રહ્યા છીએ. તો આમ આ નિશ્ચિત સદિશ અથવા એને સ્થાન દર્શાવતો સદિશ એટલે સ્થાનીય સદિશ કહેવાય. ધારો કે અહીંયા પી ડેશ બિંદુ, તો જો પી ડેશનું સ્થાન દર્શાવતો સદિશ અહીંથી મેં દોર્યો, તો જો કોઈ નિશ્ચિત બિંદુ આગળથી જ દોર્યો. તમે હમણાં પેલા મુક્ત સદિશની જેમ કલાઓ એને ખસેડીને ઓમ લઈ જાઓ, તો આર્ય બિંદુ અહીંયા આવે તો આ બિંદુ હાટ અહીંયા આવે, તો જગ્યા બદલાઈ જાય હકીકતની, તો સ્થાન ખોટું પડે. તો આમ જે સદિશનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત હોય તો એવા સદિશને નિશ્ચિત સદિશ અથવા સ્થાનીય સદિશ કહે છે. તો આમ કેટલીક ભૌતિક રાશિઓમાં સદિશોની રેખા કે સ્થાન અગત્યનો હોય છે. તમે એની જગ્યા બદલી નાખો તો એ ના ચાલે, તો આ અગત્યનો હોય છે. આવા સદિશોને સ્થાનીય સદિશો કહેવાય. જે તે સ્થાને જ દોરાય, તમે એની જગ્યા બદલીને સ્થાન બતાવો તો ખોટું પડે. તો આવા સદિશોને સ્થાનીય સદિશો. આની તો મેં હમણાં જ વાત કરી, સમાંતર સદિશ. તો જો આ બે સદિશો સમાંતર છે અને જો આને સરખાવીને આના ઉપર ગોઠવી દઉં તો બે એક જ રેખા ઉપર આવી ગયા, માટે એને સમરેખીય સદિશો પણ કહેવાય. તો એક જ રેખા ઉપર રહેલા એક જ દિશા દર્શાવતા સદિશોને સમરેખીય સદિશો અથવા સમાંતર સદિશો કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો હવે સમતલીય, તો એક જ સમતલમાં આવેલા સદિશો. દાખલા તરીકે આ પાટિયું, તો હું એક સદિશ આમ દોરું, બીજો સદિશ આમ દોરું, તો આ બંને સદિશો એક જ સમતલમાં છે, માટે એને સમતલીય સદિશો કહે. પણ ધારો કે એક સદિશ અહીં લઉં અને એક સદિશ અહીંયા આમ બતાવું હવામાં, તો જો આ સમતલ બદલાઈ ગયું તો આ બે સમતલીય સદિશો ના કહેવાય. તો સમતલીય સદિશોનો મતલબ એક જ સમતલમાં રહેલા સદિશોને સમતલીય સદિશો કહે છે. ચલો હવે આ જુઓ, કોઈ ઇનિશિયલ વેક્ટર જે સદિશોનું પ્રારંભિક બિંદુ સમાન હોય. દાખલા તરીકે ચાલો એક સદિશ હું અહીંયા દોરું, આ એ સદિશ, બીજો સદિશ અહીં દોરું, બી સદિશ, ત્રીજો સદિશ અહીં દોરું, સી સદિશ. જો ત્રણે ત્રણનું પ્રારંભિક બિંદુ એક જ, તો જે સદિશોનું પ્રારંભિક બિંદુ સમાન હોય તો એવા સદિશોને કો ઇનિશિયલ વેક્ટર્સ કહે છે. એટલે પૂછ એક જ જગ્યાએ બધાનું આવતું હોય તો એને કો ઇનિશિયલ વેક્ટર્સ કહેવાય. પણ જો બધાનું શીર્ષ એક જ બિંદુએ ભેગું થતું હોય, દાખલા તરીકે એક સદિશ આમ છે, બીજો સદિશ આમ છે,
ત્રીજું સદિશ આમ છે. તો જો ત્રણે ત્રણ એટલે કે જો શીર્ષ એક જ બિંદુએ મળતું હોય તો એવા બધા સદિશોને કોટર્મિનસ વેક્ટર્સ કહેવાય. શું કહેવાય? કોટર્મિનસ. એટલે કોઈ દાખલામાં કોટર્મિનસ શબ્દ વાપર્યો એટલે તરત લાઈટ થઈ જવી જુઓ કે બધાનો શીર્ષ એક બિંદુએ ભેગો થતો હશે. જો કોઈ દાખલામાં કોઈ ઇનિશિયલ વેક્ટર્સ કીધું હોય તો બધાનો પૂછ એક જગ્યાએ ભેગો થતો હોય. તો આ બધા સદિશોને તમે શબ્દોની મારામારી છે મિત્રો, ખ્યાલ આવવો જોઈએ. બરાબર? તો રકમોમાં આવા બધા શબ્દ પ્રયોગો કરેલા હોય તો આપણને લાઈટ થઈ જવી જોઈએ બાળકો.